રાજપીપળા નગરપાલિકા વિસ્તારમાં આવતા વોર્ડ નંબર 1માં પાલિકાની કામગીરીની સામે અનેક સવાલો ઊભા સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે। ગંદકીનું સામ્રાજ્ય આશાપુરી માતાના મંદિર પાસે આવેલ ટેકરા ઉતરતાનો વિડીયો સામે આવ્યો છે। સ્થાનિકોએ જણાવ્યું છે કે આવીને જો અમારા વિસ્તારમાં કેટલી ગંદકી અને કેટલા ખાડા ખોદેલા છે તે પૂરવામાં જ આવતા નથી। ચૂંટણી દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ અને નેતા વોટ લેવા આવતા હતા ત્યારે મોટી મોટી વાતો કરતા હતા, ખોદેલા ખાડા પણ પૂરવામાં આવતા નથી। આવવા જવા માટે પણ ઘણી તકલીફ પડી રહી છે। વોર્ડ નંબર 1માં ત્યાંના મતદારોએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને રેકોર્ડ બ્રેક મત આપ્યા અને આ પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે। ત્યાંના મતદારો મત આપીને છેતરાયા હોય તેવો અહેસાસ પણ કરી રહ્યા છે। મહત્વની બાબત એ છે કે પણ હાલમાં નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થઈ છે, જેમાં રાજપીપળા વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારોને રેકોર્ડ બ્રેક મતદાન કરીને તેમને પાલિકાના સભ્યો બનાવ્યા છે, પણ તેમના જ વિસ્તારમાં અતિશય ગંદકી અને ખાડા ખોદેલા હોવાથી સ્થાનિકો હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે।